અર્જુનને એવું કહે છે કે કયા લોકો મારા શરણે નથી આવતા. જો ભગવાન હવે રસ્તો પણ બતાવી દે છે. હવે આપણે આ શીખવાની વાત છે. હવે એમાં આપણે આવીએ છીએ કે નહીં હવે ખુદે નક્કી કરવાનું છે. 4 લોકો કીધા છે કે 4 લોકો છે ને મારા શરણે નથી આવતા. પહેલા તો કે જે અજ્ઞાની છે. અજ્ઞાની એટલે કે પોતાને ભગવાનના નામમાં અથવા એમને ક્યાંય ખ્યાલ નથી. ટૂંકમાં આપણે કહી શકીએ કે નાસ્તિક. નાસ્તિક સૌથી મોટો પરમ ભક્ત હોય, વારંવાર ભગવાનનું નામ લે. એને નામ લઈને કે હું આમનો ભક્ત નથી, એમ વારંવાર બોલે. તો અજ્ઞાની લોકો છે એ મારા શરણે નથી આવતા. જે લોકોને મને જાણવાનું સામર્થ્ય છે, જે લોકો મારી પૂજા ભક્તિ કરી શકે છે છતાં પણ પોતાના પ્રમાદમાં એટલે પોતાના કામમાં વ્યસ્ત રહે છે, મને જાણવાનો પ્રયત્ન નથી કરતા, એ લોકો મારા શરણે નથી આવતા. એ લોકો પણ એમાં કદાચ બની શકે, કદાચ આપણે આવી શકતા હોય, મને નથી ખ્યાલ. આપણે ખુદે નક્કી કરવાનું કે હવે આમાંથી આપણે કયા છીએ 4માંથી. ત્રીજા છે કે જેની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે. ઘણા લોકો એમ કે મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હતી એટલે હું આ કામ ના કરી શક્યો, હું ભગવાનને જાણી ના શક્યો. ઘણી બધી સ્તુતિઓમાં એવું આવે છે કે ભગવાન મારી બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ એટલે હું તમને જાણી ના શક્યો. જે લોકોની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ છે એ લોકો ભગવાનના શરણે નથી જતા. અને જે લોકો આસુરી પ્રકૃતિ વાળા છે, જે અસુર લોકો હતા ક્યારે શરણે ગયા ભગવાનની? એને તો હંમેશા ભગવાન સામે યુદ્ધ જ કર્યું, પણ પછી મોક્ષને પણ પ્રાપ્ત કર્યા. પણ જે આસુરી વૃત્તિ વાળા છે જે લોકો, એ લોકો મારા શરણે નથી આવતા.